માનતો કે હવા વડા કેઠે જોયા હોય ને આ વડામાં ખાસ વાત શું છે ખબર? પેલા ડ્રાય ડચુડો વળગે ને તેવાની પણ એમ ખાય તો એવા જ્યુસી લાગે કે મોંમાં ઓગળી જાય જાણે કે પેલા ગ્રીન ચટણી બરાબર ના ઘાટી મસાલો પેલા આવ્યું હા છાંટવાનું રાખવાનું વધારે થોડું વધારે રાખવાનું ચાલ પછી जी ये बोनी होममेड वड़ा पाव बनाया है लेकिन इसमें खास बात ये है ये मुंह में रखते ही पिघल जाते हैं ऐसे वड़े बनाए हैं। जैसे वो रेडीमेड होता है ना तो ड्राई होता है तो गले में अटक जाते हैं, ऐसा लगता है ना जी, लेकिन ये अटकेगा नहीं, ये उतर जाएगा सीधा। આવ્યો ને આ બાજુ ત્યારે ખબર પડી કે પૂરી તો જુઓ કેવી ફૂલેલી છે। ઓહો હો 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 તો એમ જાણે કે મારું દિલ બી ખીલી ગયું ખબર એવી જબરજસ્ત પૂરી ફૂલેલી છે હવારના નાસ્તામાં ને હના હાટે ખબર ખીર ને પૂરીનો નાસ્તો ડ્રાય ફ્રૂટ ખીરમાં પડેલું છે બધું ને હાટે પૂરી ખાવાની ને પછી મેડમ બીજું હું ચાય ને બીજું બધું આટલું બધું દેખાય ને આ બધું તો રાઈસ ને બધું ये બધું બપોરનું બની રહેલું છે એવું ड्राई फ्रूट से भरपूर खीर बनाया है और पूरी बनाई है और ये आज सुबह का नाश्ता। खीर रातનું બચેલું ઊટું બરાબર તો અહીં કે પૂરી બનાવી કાઢી જો કેટલું સારું શોર્ટકટ ને કેવું ફૂડ ફ્યુઝન બી ને યુટિલાઇઝ બી બધું થઈ જાય હે ને। અચ્છા એક નવો ટેસ્ટ બી મળી જાય આપણને નવી રેસીપી બી મળી જાય ને આપણો એમ ટેસ્ટ બી બાકી રહે ખબર ઇન્ટરેસ્ટ બાકી રહે તરત ચેન્જ કરી લાગે એનું ફોર્મ ચેન્જ કરી લાગે તે જ વસ્તુ છે ને અલગ કપડાં પહેરાવીને આપણને આપે લોકો હે ને પણ આ બી એક ટ્રીક કહેવાય। ખ્યાલ રખીએ ફિર મિલેંગે ઇન્શાઅલ્લાહ। જો ખાયેલા છે ચિકનની બિરયાની ને ચીબરાની સલાડ જોયેલું ને કે આ બિરયાની ખાતા જુદા જુદા વિડીયોમાં તો આ બિરયાની ને એવું તો બચેલ છે તે તો ખાઈ જવાય પણ આ એટલે બીજી ટિફિન આવ્યું બિરયાની જોઈમાં હું છે આપણે સલાડ આ કઢી છે ને એને આ રાઈસ સાથે ખાવાનું રાઈસનું નામ છે કાળી પુલાવ મુંબઈ સ્ટાઇલ અરે વાહ તો પછી મજા જ આવે 7 જાતના વેજીસ કાચા ખાવા માટે એમાં 3 જાતના મસાલા 3 જાતના ફ્રૂટ એનો એક અલગ મસાલો ને ગ્રીન ખીમા ફ્રાય એક તો રેડ ખીમા ફ્રાય બી એ લોકો બનાવે ને આ ગ્રીન ખીમા ફ્રાય એને ખાવાનું રોટી હાથે મુંબઈ સ્ટાઇલ અરે વાહ મુંબઈ સ્ટાઇલ છે ભાઈ આ તો